टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદ છે। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ભારે વરસાદને પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે વરસાદનું રેડ એલર્ટ। સતત 2 દિવસથી આકરા તાપ બાદ દિલ્હીના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો હતો। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ ખાબકી ગયો છે। તો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું હતું અને આગાહી વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પણ અહીંયા વરસી રહ્યો છે। ધોધમારને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। એક તરફ રક્ષાબંધનનો તહેવાર છે, પરંતુ ઉજવણીને જાણે કે ગ્રહણ લાગી ગયું હોય તેવી સ્થિતિ છે। બહેન પાસે રાખડી બંધાવવા નીકળેલા ભાઈઓ કે પછી ભાઈઓને રાખડી બાંધવા નીકળેલી બહેનો રસ્તામાં જ અટવાઈ પડી છે। દિલ્હી ગુરુગ્રામ એક્સપ્રેસ વે, નોઈડા ગ્રેટર નોઈડા રોડ તેમજ ફરીદાબાદના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે પૂર્વ અને સેન્ટ્રલ દિલ્હીમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો प्रतिकूल वातावरण ने ध्यान में लईने विविध एरलाइन्स द्वारा प्रवासीओ माटे एक एडवाइजरी पण जाहिर करवामां आवी छे। आम तो अत्यार सुधी कोईपण फ्लाइट ने डायवर्ट करवानी जरूर नथी पड़ी, परंतु प्रतिकूल संजोगोने लीधे लोकोने एलर्ट रहेवा जणावायुं।